આગામી આ 3 કલાક વરસાદ ભૂક્કા બોલાવશે। 3 કલાક માટે ખેડા, પંચમહાલ અને વડોદરામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ 3 કલાક માટે બનાસકાંઠા, આણંદમાં પણ વરસાદનું એલર્ટ, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આગામી 3 કલાક માટે। તો અરવલ્લી, ગાંધીનગર, દાહોદ અને મહીસાગર માટે ઓરેન્જ એલર્ટ, તો છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ અને બોટાદ માટે ભારે વરસાદની આગાહી છે। આગામી આ 3 કલાક ભાવનગર, અમરેલી, રાજકોટ માટે ઓરેન્જ એલર્ટ છે। આગામી આ 3 કલાક અમદાવાદ, સુરેન્દ્રનગર અને તાપીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ 3 કલાક માટે મોરબી, જામનગર, કચ્છ, જૂનાગઢમાં ઓરેન્જ એલર્ટ, દીવ, ગીર સોમનાથ માટે પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો એક તરફ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં અત્યારે ત્યાં જળની પરિસ્થિતિનું નિર્માણ છે। આ વચ્ચે હવામાન વિભાગ તરફથી વરસાદને લઈ હજુ એક ફરી આગાહી કરવામાં આવી છે। આગામી આ 3 કલાક કે જે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે રહેવાના છે। ક્યાંક ઓરેન્જ એલર્ટ, ક્યાંક રેડ એલર્ટ, તો ક્યાંક યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો ગીર સોમનાથ અને દીવમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આગામી આ 3 કલાક માટે વરસાદ ભૂક્કા બોલાવશે। વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે।